હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારી રસોઈમાં તમારું સ્વાગત છે. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજે આપણે બનાવવાના છે ભરેલા મરચાં ચણાના લોટમાં. અહીં મેં લઈ લીધો છે ચણાનો લોટ 2 વાડકી, લીલો મસાલો જેમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ છે, 1 ચમચી મરચાંની ભૂકી, 1 ચમચી હળદર અને 1 ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું, ઝીણા સમારેલા ધાણા અને 2 પડી જેવું તેલ નાખીશું અને આપણે બધું એને મિક્સ કરી લેવાનું છે. પાણીનો ઉપયોગ આપણે બિલકુલ કરવાનો નથી. તેલમાં જ આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે. આ રીતે મસાલો તૈયાર થઈ જાય એટલે આપણે એમાં મરચાંમાં ભરી લેવાનું છે. અહીં મેં 4-5 મરચાં લઈ લીધા છે, તેને ધોઈને ચીરો આપી દીધો છે. પછી એમાં આપણે મસાલો ભરીશું. આ રીતે આપણે મરચાંમાં મસાલો ભરી દેવાનો છે. અહીં મેં લીલો મસાલો વધારે લીધો છે જેથી કરીને ચણાના લોટમાં બરાબર બેલેન્સ થઈ જાય. 8-10 મરચાં મેં લીધા છે, 4-5 કળી લસણ અને નાનો ટુકડો આદુનો લીલા મસાલામાં લીધો છે. આ રીતે આપણે મરચાં ભરી લઈશું. પછી એક પેનમાં તેલ નાખીશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે મરચાં એમાં ગોઠવી દેવાના છે. આ રીતે મરચાં ગોઠવી દીધા છે. પછી બચેલો મસાલો હતો એ મેં ઉપરથી નાખી દીધો છે અને પછી એના ઉપર ઢાંકણ આપી દઈશું અને ઢાંકણ પર પાણી આપવાનું છે. 5-1 મિનિટ થાય એટલે આપણે એને ચેક કરી લેવાનું છે અને બંને તરફથી આપણે એને બરાબર સાતળી લેવાના છે. આ રીતે આપણે ઉપર નીચે કરીને બધી તરફથી એને બરાબર સાતળવાના છે અને પાછું આપણે બંધ કરી દઈશું 5-1 મિનિટ માટે. અને અહીં આપણા મરચાં ભરેલા રેડી થઈ ગયા છે બનીને. આ રીતે આપણા મરચાં બનીને રેડી થઈ ગયા છે. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.